આ નિયમનું મુખ્ય સૂત્ર એક જ છે, ધ ઓલ ઇઝ માઇન્ડ, ધ યુનિવર્સ ઇઝ મેન્ટલ. આ સિદ્ધાંત કહે છે કે આખું બ્રહ્માંડ એક વિશાળ મનની અંદર અસ્તિત્વ ધરાવે છે, કે તમારા વિચારો માત્ર વિચારો નથી, તે ક્રિએટિવ ફોર્સિસ છે. આજકાલ વીઆર ગેમ્સને બહુ જ મહત્ત્વ અપાયું છે. વીઆર ગેમ્સ એટલે વર્ચ્યુઅલ રિયાલિટી ગેમ્સ. આ પૃથ્વી, આ બ્રહ્માંડ એક વિશાળ મનની વર્ચ્યુઅલ રિયાલિટી છે. બધું જ એનર્જી છે, બધું જ વાઇબ્રેશન્સ છે. યુનિવર્સલ માઇન્ડ એક ગ્રાન્ડ અલ્ગોરિધમ છે. તમે જે વિચારો છો, જે ભાવનાઓ અનુભવો છો, તે સિગ્નલ્સ છે. તમારા વિચારો એમાં એક બીજ સ્વરૂપે કામ કરે છે. એટલે તમારા મનના બગીચાની સંભાળ લેવી ખૂબ જ જરૂરી છે. બ્રહ્માંડ તમારા માટે કામ કરે છે, તમારી વિરુદ્ધ નહીં. આટલી વસ્તુનું ધ્યાન રાખો. દુનિયા તમારા માટે બધું જ લઈને આવી શકે છે. નમસ્તે મિત્રો. આજના એપિસોડમાં આપણે કાયબેલિયનના પ્રથમ અને સૌથી મહત્વપૂર્ણ સિદ્ધાંત વિશે વાત કરીશું, લો ઓફ મેન્ટાલિઝમ અથવા માનસિકતાનો નિયમ. કાયબેલિયન એ પ્રાચીન હર્મેટિક ફિલોસોફીનું એક મહત્વપૂર્ણ ગ્રંથ છે, જે આપણને બ્રહ્માંડના 7 મૂળભૂત સિદ્ધાંતો શીખવે છે. અને આમાંનો પ્રથમ સિદ્ધાંત છે લો ઓફ મેન્ટાલિઝમ. પરંતુ આજે હું તમારી સાથે આ સિદ્ધાંતને એવી રીતે શેર કરીશ કે આપણા વડીલો પણ સમજી શકે અને આપણા યુવાનો પણ કનેક્ટ થઈ શકે. આ નિયમનું મુખ્ય સૂત્ર એક જ છે, ધ ઓલ ઇઝ માઇન્ડ, ધ યુનિવર્સ ઇઝ મેન્ટલ. ફરીવાર રિપીટ કરું છું, ધ ઓલ ઇઝ માઇન્ડ એન્ડ ધ યુનિવર્સ ઇઝ મેન્ટલ. ગુજરાતીમાં કહીએ તો સર્વ એ મન છે અને બ્રહ્માંડ એ માનસિક છે. હવે આ શબ્દો સાંભળીને તમને લાગશે, શું કહેવા માંગો છો? તો ચાલો સરળ ભાષામાં સમજીએ. આ સિદ્ધાંત કહે છે કે આખું બ્રહ્માંડ એક વિશાળ મનની અંદર અસ્તિત્વ ધરાવે છે. જે કંઈ આપણે જોઈએ છીએ, સ્પર્શ કરીએ છીએ, અનુભવીએ છીએ, તે બધું જ યુનિવર્સલ માઇન્ડની રચના છે. અને આપણે તે યુનિવર્સલ માઇન્ડનો એક નાનકડો સરખો ભાગ છીએ. આનો અર્થ શું છે? ઘણા લોકોને આ વસ્તુ સાંભળીને કન્ફ્યુઝન થાય છે. તો ચાલો અર્થ સમજીએ. આનો અર્થ એ છે કે તમારા વિચારો માત્ર વિચારો નથી, તે ક્રિએટિવ ફોર્સિસ છે. તમારા મનમાં જે થાય છે તે તમારી વાસ્તવિકતાને આકાર આપે છે. ચાલો સમજીએ એક સરળ ઉદાહરણ લઈને. જ્યારે તમે સ્વપ્ન જુઓ છો ત્યારે શું થાય છે? તમારા સ્વપ્નમાં તમે દોડો છો, હસો છો, કદાચ ઉડો પણ છો. તમને લાગે છે કે બધું વાસ્તવિક છે. પણ જ્યારે તમે જાગો છો અને સમજાય છે તે બધું તમારા મનની રચના હતી. આજકાલ વીઆર ગેમ્સને બહુ જ મહત્ત્વ અપાયું છે. વીઆર ગેમ્સ એટલે વર્ચ્યુઅલ રિયાલિટી ગેમ્સ. જ્યારે તમે વીઆર હેડસેટ પહેરો છો ત્યારે તમને એવું લાગે છે કે તમે એક બીજી દુનિયામાં છો, પણ વાસ્તવમાં તમે તમારા જ રૂમમાં હોવ છો. બરાબર આવી જ રીતે આ પૃથ્વી, આ બ્રહ્માંડ એક વિશાળ મનની વર્ચ્યુઅલ રિયાલિટી છે અને તમે તેમાં એક કોન્શિયસ પ્લેયર છો. ઉદાહરણ તરીકે સમજીએ પાણીનું. પાણી, બરફ અને વરાળ. આપણા ઘરમાં પાણી છે. તમે એને ફ્રીઝમાં મૂકો તો બરફ બની જાય. તમે એને ગરમ કરો તો વરાળ બની જાય. બરફ, પાણી અને વરાળ આ ત્રણેય જુદા જુદા લાગે છે ને, પણ વાસ્તવમાં આ ત્રણેય શું છે? H2O એટલે એક જ પદાર્થ છે, એક જ સબસ્ટન્સ છે. બરાબર આવી જ રીતે દુનિયામાં જે કંઈ પણ આપણે જોઈએ છે, પહાડ, નદી, માણસ, પશુ, વૃક્ષ, આ બધું અલગ અલગ લાગે તો છે, પણ મૂળમાં આ બધું એક જ યુનિવર્સલ માઇન્ડની વિવિધ એક્સપ્રેશન્સ છે. ક્વોન્ટમ ફિઝિક્સમાં પણ આવું જ કહેવામાં આવે છે. બધું જ એનર્જી છે, બધું જ વાઇબ્રેશન્સ છે. અને એનર્જી ક્યાંથી આવે છે? કોન્શિયસનેસમાંથી આવે છે. આપણે ઉદાહરણ લઈએ સ્માર્ટફોનનું. સ્માર્ટફોનના અલ્ગોરિધમનું. સ્માર્ટફોન જ્યારે પણ તમે યુઝ કરો છો, જોકે આપણે બધા સ્માર્ટફોન દરરોજ યુઝ કરીએ છીએ, ત્યારે શું થાય છે? તમે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક આ બધામાં એક અલ્ગોરિધમના પાર્ટ સ્વરૂપે જોડાઈ રહ્યા છો. તમે જુઓ છો કે જે લાઇક કરો છો કે જેના ઉપર ક્લિક કરો છો, એ બધું જ એ તમારા લાઇકિંગ પ્રમાણે અલ્ગોરિધમમાં સેટ થઈ જાય છે. અલ્ગોરિધમ તેને ટ્રેક કરે છે અને તમને વધુ ને વધુ એવું જ કોન્ટેન્ટ બતાવે છે. બરાબર આવી જ રીતે આપણું મન પણ કામ કરે છે. યુનિવર્સલ માઇન્ડ એક ગ્રાન્ડ અલ્ગોરિધમ છે. તમે જે વિચારો છો, જે ભાવનાઓ અનુભવો છો, તે સિગ્નલ્સ છે.
અને બ્રહ્માંડ તમને તે જ પરિસ્થિતિઓ આપે છે જે તમારા વિચારો સાથે મેચ થાય. તમે સવારે ઉઠ્યા અને વિચાર્યું આજનો દિવસ ખરાબ જશે, તો શું થશે? આખો દિવસ નાની નાની પ્રોબ્લેમ્સ આવ્યા જ કરશે. કેમ? કારણ કે તમારા વિચારોએ તે રિયાલિટી ક્રિએટ કરી દીધી છે. હવે ઉલટું કરીને જુઓ, પોઝિટિવ લોકો એટ્રેક્ટ થઈ આવશે. તમારું મન ઓપોર્ચ્યુનિટી શોધવા લાગશે. આ કોઈ મેજિક નથી, આ લો ઓફ મેન્ટાલિઝમ છે. લેટ્સ ટેક અનધર એક્ઝામ્પલ. તમારું મન એક બગીચા જેવું છે. તમારા વિચારો એમાં એક બીજ સ્વરૂપે કામ કરે છે. જો તમે પોઝિટિવ કન્સ્ટ્રક્ટિવ વિચારોના બીજ રોપો તો સુંદર ફૂલો અને ફળો મળે છે. જો તમે નેગેટિવ ડિસ્ટ્રક્ટિવ વિચારોના બીજ રોપો તો નીંદણ અને કાંટા ઉગે છે. અને યાદ રાખજો, તમે બીજ ન પણ રોપો ને તો કંઈક ને કંઈક તો ઉગવાનું જ છે. એટલા માટે આ બધાની પાછળ તમારું સબકોન્શિયસ માઇન્ડ પણ કામ કરી રહ્યું છે. એટલે તમારા મનના બગીચાની સંભાળ લેવી જ ખૂબ જ જરૂરી છે, કોન્શિયસ ગાર્ડનર તરીકે. ચલો એક બીજું ઉદાહરણ લઈએ, રંગીન ચશ્મા. કલ્પના કરો કે તમે લાલ રંગના ચશ્મા પહેર્યા છે. તમને બધું જ લાલ દેખાશે. કલ્પના કરો કે તમે પીળા રંગના ચશ્મા પહેર્યા છે. તમને બધું જ પીળું દેખાશે. તો શું થઈ રહ્યું છે અહીંયા? તમે જે રીતના ચશ્મા પહેરો છો એવો જ રંગ તમને દુનિયાનો દેખાય છે. એવી જ રીતે તમે તમારા મનમાં જે કંઈ પણ વિચાર છો, જે પણ તમારી બિલીફ સિસ્ટમ છે, એ જ પ્રમાણે તમારા મેન્ટલ ગ્લાસીસ તૈયાર થાય છે. તમે માનો છો કે દુનિયા ખતરનાક છે, તમને દરેક જગ્યાએ ડેન્જર જ દેખાશે. જો તમે માનો છો કે દુનિયા ઓપોર્ચ્યુનિટીઝથી ભરેલી છે, તમને દરેક જગ્યાએ ઓપોર્ચ્યુનિટીઝ દેખાશે. મારા વાલા મિત્રો, બ્રહ્માંડ તમારા માટે કામ કરે છે, તમારી વિરુદ્ધ નહીં. આટલી વસ્તુનું ધ્યાન રાખો. દુનિયા તમારા માટે બધું જ લઈને આવી શકે છે, પણ તે તમારા મેન્ટલ પ્રોગ્રામિંગ પ્રમાણે રિસ્પોન્ડ પણ કરે છે. આનો આપણે જીવનમાં ઉપયોગ કેવી રીતે કરીએ, ચાલો સમજીએ. હવે તમે પૂછશો, સારું સમજાવ્યું તો ખરું, પણ આનો પ્રેક્ટિકલ ઉપયોગ શું છે? સૌથી પહેલી વાત કરીએ તમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન્સ. જો તમે સતત વિચારો છો મારી પાસે પૈસા નથી, તમે સ્કેરસિટી માઇન્ડસેટ ક્રિએટ કરી રહ્યા છો. આના બદલે એવું વિચારો, હું અબન્ડન્સ માટે ઓપન છું, ઓપોર્ચ્યુનિટીઝ તમારા માટે આવવા લાગશે. બીજો મુદ્દો, તમારા રિલેશનશિપ્સ. જો તમે એવું વિચારો છો કે કોઈ જ મને સમજતું નથી તો આઇસોલેશન ક્રિએટ થાય છે. આના બદલે એવું વિચારો કે હું સારા લોકોને એટ્રેક્ટ, પોઝિટિવ પીપલ્સ તમારી સાથે આવશે. પોઈન્ટ નંબર 3, તમારી હેલ્થ. સ્ટ્રેસ, વરી, નેગેટિવ થોટ્સ, આ બધું તમારા શરીર પર અસર કરે છે. પોઝિટિવ હીલિંગ થોટ્સ તમારી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે. સૌથી પહેલું એક ટૂલ આપું છું, એફર્મેશન્સ. એફર્મેશન બહુ જ સરસ રીતે કામ કરે છે. દરરોજ સવારે એફર્મેશન્સ બોલો. હું શક્તિશાળી છું. હું મારી રિયાલિટીનો ક્રિએટર છું. હું મારી ગાડીનો ડ્રાઈવર પોતે જ છું. આજનો દિવસ મારા માટે સુંદર ઓપોર્ચ્યુનિટીઝ લાવશે. આ માત્ર શબ્દો નથી મારા મિત્રો, આ તમારા મેન્ટલ પ્રોગ્રામિંગને રીસેટ કરી રહ્યું છે. બીજો ટૂલ આપ, વિઝ્યુલાઇઝેશન. વિઝ્યુલાઇઝ કરો તમે જે બનવા માંગો છો, જે પ્રાપ્ત કરવા માંગો છો, તેની ક્લિયર મેન્ટલ ઇમેજ બનાવો, ક્લિયર મેન્ટલ પિક્ચર બનાવો. રોજ 5 થી 10 મિનિટ આની પ્રેક્ટિસ કરો. તમારું સબકોન્શિયસ માઇન્ડ તે ઇમેજ સાથે કામ કરવાનું છે. ત્રીજું ટૂલ આપું છું, બહુ જ સરસ છે, ગ્રેટિટ્યૂડ. ગ્રેટિટ્યૂડની પ્રેક્ટિસ કરો, સદભાવનાની પ્રેક્ટિસ કરો. રાત્રે સૂતા પહેલાં 3 વસ્તુઓ જેના માટે તમે આભારી છો એવી લખી નાખો. આ તમારા માઇન્ડને એક પોઝિટિવ સ્ટેટમાં લઈ જાય છે અને પોઝિટિવ સ્ટેટ પોઝિટિવ રિયાલિટી ક્રિએટ કરે છે. ચોથું ટૂલ આપું છું, થોટ મોનિટરિંગ. તમારા વિચારોની દેખરેખ રાખ. જ્યારે તમને નેગેટિવ થોટ્સ આવે છે તો તેને ઓળખી લો. પૂછો, શું આ વિચાર મને મદદ કરી શકે છે? જો ના હોય તો કોન્શિયસલી એને 180 ડિગ્રી રોટેટ કરી નાખો. અને એવી રીતે તમે તમારા જીવનને પણ બદલી શકો છો. ચાલો મિત્રો, હું તમને એક વાર્તા કહું. આ વાર્તા છે મારા એક મિત્રની, જેનું નામ છે રાજેશ. તેની પાસે એક નાનકડી દુકાન હતી, પણ તે સતત ચિંતામાં રહેતો કે શું થશે, બિઝનેસ નહીં ચાલે,
કસ્ટમર નહીં આવે, કોમ્પિટિશન ખૂબ જ વધી રહી છે, ઓનલાઈન બિઝનેસ મને આવડતું નથી. શું થયું? તેનો બિઝનેસ ખરેખર સ્લો થઈ ગયો. એક દિવસ તે મારી પાસે આવ્યો, મને વાત કરી. એ દિવસે મેં તેને લો ઓફ મેન્ટલિઝમ સમજાવ્યો. ટર્નિંગ પોઈન્ટ આવી ગયો. તેણે તેનો એક પરફેક્ટ એપ્રોચથી ઉપયોગ કરવાનું ચાલુ કર્યું. દરરોજ સવારે મારી શોપમાં કસ્ટમર આવે છે, આવું તે બોલવા લાગ્યો. હું વેલ્યુ પ્રોવાઈડ કરું છું, આવું તે બોલવા લાગ્યો, વિચારવા લાગ્યો. મારો બિઝનેસ ગ્રો થઈ રહ્યો છે, આવું તે લખવા લાગ્યું. અને તમે નહીં માનો મારા મિત્રો, રિઝલ્ટ શું આવ્યું? 3 મહિનાની અંદર તેનો બિઝનેસ 40% વધી ગયો. કેમ? કારણ કે તેના વિચારો બદલાય, તેની એનર્જી બદલાઈ. તે કસ્ટમર સાથે વધુ પોઝિટિવ રીતે ઇન્ટરેક્ટ કરવા લાગ્યો. નવા આઈડિયાઝ આવ્યા, ઓપોર્ચ્યુનિટીઝ દેખાઈ ગઈ અને ઘણું બધું એના જીવનમાં આવવા લાગ્યો. આ મેજિક નથી મારા મિત્રો, આ મેજિક નથી. આ છે લો ઓફ મેન્ટલિઝમ. અને સાયન્સનું પણ બેકઅપ છે. ચાલો સાયન્ટિફિક રીતે સમજીએ. આ માત્ર ફિલોસોફી નથી, સાયન્સ પણ આમાં સપોર્ટ કરે જ છે. એક એક્ઝામ્પલ આપીને તમને સમજાવું. એક્ઝામ્પલ નંબર 1, ક્વોન્ટમ ફિઝિક્સ. ઓબ્ઝર્વર ઇફેક્ટ. જ્યારે કોઈ ઇલેક્ટ્રોનને ઓબ્ઝર્વ કરે છે તો તેનું બિહેવિયર બદલાઈ જાય છે. આનો અર્થ શું થયો? કોન્શિયસનેસ મેટરને અફેક્ટ કરે છે. ફરીવાર બોલું છું, કોન્શિયસનેસ મેટરને અફેક્ટ કરે છે. બીજું ઉદાહરણ, ન્યુરોપ્લાસ્ટિસિટી. તમે કદાચ સાંભળ્યું હશે, ન્યુરોપ્લાસ્ટિસિટી. તમારા વિચારો તમારા બ્રેઇનના સ્ટ્રક્ચરને બદલી રાખે છે. પોઝિટિવ થિંકિંગ લિટરલી તમારા બ્રેઇન નવા ન્યુરલ પાથવેઝ બનાવે છે. ત્રીજું ઉદાહરણ, પ્લાસિબો ઇફેક્ટ. જો તમે દવાઓ ખાઓ છો તો જ્યારે કોઈ ડૉક્ટર તમને દવાના નામે એક નાનકડી એવી અર્થ વગરની કોઈ ગોળી આપી દે ને તો પણ તમને સાજા થઈ જશો. કારણ કે તમારા મનમાં એવું થઈ રહ્યું છે કે તમે દવા લઈ રહ્યા છો. એકચ્યુઅલી એ પ્લાસિબો ઇફેક્ટ કહેવાય. તો મારા મિત્રો, તમે વિક્ટિમ નથી, તમે ક્રિએટર છો. તમારા વિચારો એ તમારી રિયાલિટી છે. બ્રહ્માંડ એક મેન્ટલ ક્રિએશન છે અને તમે યુનિવર્સલ માઇન્ડનો ભાગ છો. તમારી કોન્શિયસનેસ બહુ જ શક્તિશાળી છે. આ સમજવું એ જ તમારું પહેલું પગલું છે. પણ સમજવું અને લાગુ કરવું 2 અલગ અલગ વસ્તુઓ છે. તમે આજથી જ તમારા વિચારોની જવાબદારી લઈ લો. એક રિસ્પોન્સિબિલિટી લઈ લો કે ભાઈ, હું જે વિચારીશ એના માટે હું પોતે જવાબદાર છું. તો તમે આજે શું કરી શકો છો? ચાલો એની પર વાત કરીએ. આજથી જ શરૂઆત કરો. દરરોજ સવારે 5 મિનિટ પોઝિટિવ એફર્મેશન્સ બોલો અથવા લખો. લખવાથી વધારે શક્તિ મળશે. દિવસમાં 3 વખત તમારા વિચારોને મોનિટર કરો. રાત્રે સૂતા પહેલાં આભાર માટેની એક જર્નલ લખો. એને કહેવાય છે ગ્રેટિટ્યૂડ જર્નલ. કુલ સમય દિવસમાં માત્ર 15થી 20 મિનિટ જોઈએ છે મારા મિત્રો. આ તમારી જિંદગીને બદલી શકે છે. તમે તમારા વિચારોના સર્જક છો અને તમારા વિચારો તમારી વાસ્તવિકતાના સર્જક છે. તમે શક્તિશાળી છો, તમે ક્રિએટર છો. આગામી એપિસોડમાં આપણે બીજા સિદ્ધાંત વિશે વાત કરીશું, લો ઓફ કોરસ્પોન્ડન્સ. એઝ અબાઉ સો બિલો એન્ડ એઝ બિલો સો અબાઉ. ત્યાં સુધી તમારા વિચારોને શુદ્ધ રાખજો, કારણ કે તમારા વિચારો તમારી દુનિયા બનાવે છે. આપણા દાદાએ આપણને કહ્યું હતું, મન ચંગા તો એવરીથિંગ ઇઝ ઓકે. અને આજના શબ્દોમાં એવું કહેવાય છે, માસ્ટર યોર માઇન્ડ, માસ્ટર યોર લાઈફ. કાયબેલિયન કહે છે, ધ ઓલ ઇઝ માઇન્ડ. ત્રણેય મહાન સત્ય છે, બસ અલગ અલગ રીતે કહેવાયા છે. તમે વિક્ટિમ નથી, તમે ક્રિએટર છો. આ વસ્તુઓને ધ્યાનમાં રાખજો. અને મારા મિત્રો, જો તમને અમારા એપિસોડ ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. એવું પણ યાદ રાખજો કે જે વસ્તુઓ તમે શેર કરો છો અને જો એ સારી છે, જો કોઈનું જીવન બદલી શકે છે, તો તમારી પાસે પણ એ જ વસ્તુઓ આવશે અને તમારું જીવન બીતશે. એટલા માટે શેરિંગ ઇઝ ધ કેરિંગ, આવું કહેવાયું છે. થેન્ક યુ સો મચ. આપ છો ઇવોલ્વ એમમાં અને હું છું સીડ, ધ માઇન્ડસેટ એક્સપર્ટ. થેન્ક યુ.